ચારણ કન્યાએ માટીની ઢગલી બનાવી, ત્યાં જ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા. જે મંદિરનું નામ છે સ્વયંભૂ શ્રી રાજરાજેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર ખત્રીવાડ ભીચરી નાકા સોની બજાર પાસે આવેલ છે. આ મંદિરની લોકવાયકા મુજબ ચારણ કુળની દીકરી રાજબાઈના પિતાએ રાજબાઈના સસરાને કહ્યું કે અમારી દીકરી શિવ ભક્ત છે, જેથી તે શિવજીની પૂજા કરીને અન્ન ગ્રહણ કરે છે. તે માટે સવારે રસ્તામાં ગાડું ઊભું રાખજો, જેથી શિવજીની તેઓ પૂજા કરી શકે. જ્યારે ચારણ કન્યા રાજબાઈ આજ નદીના કિનારે પહોંચ્યા ત્યારે તેમના સસરાએ ગાડું ઊભું રાખ્યું અને રાજબાઈએ શિરામણ કરવા માટે આજુબાજુમાં મંદિર જોવા ન મળતા રાજબાઈએ રેતી ભેગી કરીને શિવલિંગ બનાવ્યું. આ દરમિયાન થોડી વાર લાગતા સસરા ગુસ્સે થયા અને કહ્યું, જોઈ તારી શિવ ભક્તિ. અને સસરા ગુસ્સામાં રાજબાઈને ગાડામાં બેસાડીને તે જ માટીના શિવલિંગ પરથી ગાડું ચલાવ્યું. તે જ દરમિયાન શિવલિંગ પરથી અચાનક લોહીની ધારાઓ વહેવા લાગી અને રાજબાઈએ સંસારનો ત્યાગ કર્યો અને શિવજીની પૂજા કરવામાં જ પોતાનું જીવન અર્પણ કરી દીધું. આ મંદિરમાં જ રાજબાઈની સમાધિ આવેલી છે. ત્યારે રાજબાઈના નામ પરથી જ આ મંદિરનું નામ શ્રી સ્વયંભૂ રાજરાજેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું. આ શિવલિંગ પર ગાડાના પૈડાનું નિશાન પણ હજુ જોઈ શકાય છે. આ મંદિરના ઇતિહાસમાં રાજબાઈ માએ ચારણના દીકરી હતા. એમણે શિવલિંગને પ્રગટ કરી અને એમને પ્રગટ કરેલા છે અને રાજબાઈ માની અહીંયા સમાધિ છે અને રાજબાઈ માએ પ્રગટ કરેલા છે એટલે બેનો દીકરીઓ બધી પૂજા કરી શકે છે. આપણા મંદિરની વિશેષતા દર સોમવારે ફરાળ અને જમણવારનું આયોજન હોય છે. દીપમાળા અને વિશેષ શણગાર હોય છે દર સોમવારે. શિવરાત્રિનું પણ હોય છે. આશરે 550-600 વર્ષ જૂનું હોય છે. આ મંદિરમાં મહાદેવની સ્થાપના દીકરીએ કરી હોવાથી આ મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓ પણ જઈને ભોળાનાથની પૂજા અને સેવા કરી શકે છે. અહીંયા સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે જે પણ દીકરીઓ અને મહિલાઓ આવે છે તેમની મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે. મારું નામ કિરીટભાઈ રાણપરા છે. હું ગવર્મેન્ટ સર્વન્ટ હતો. 2 વર્ષ રિટાયર થઈ ગયો છું ક્લાસ 2નો પગાર લઈને. છેલ્લા લગભગ 12 વર્ષથી હું અહીંયા રેગ્યુલર સવાર સાંજ દર્શને આવું છું અને ખરેખર દાદાની દયા છે અમને. અમે બધી રીતે વેલ સેટ છીએ ને માનતાની આમ મનથી જ કોઈ જાતની માનતા નહીં, પણ અમારા કોઈ કામ અટકતા નથી. દાદાની દયા છે. સવારે 6 વાગે ઉઠું ને પછી નાહી ધોઈને ભગવાનની પૂજા કરું, પછી સ્કૂલે જાઉં. સ્કૂલેથી આવીને પછી કપડાં બદલાવીને પાછો એકવાર લોટો ચડાવું અને પછી સાંજે એકવાર પૂજા કરું. પછી પપ્પા ભેગો દરરોજ રાતે પ્રખાલ કરું અને આ 200 થી 300 વર્ષ જૂનું મંદિર છે અને સ્વયંભૂ રાજરાજેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં બળવંતગીરી ગોસાઈ અને તેમના પત્ની વંદનાગીરી પૂજા કરે છે. આ તેમની 10મી પેઢી છે કે જેઓ આ મંદિરમાં પૂજા અર્ચના કરે છે. નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની અને અત્યારે ખાસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ ખાસ શ્રાવણ મહિનામાં આખું વાતાવરણ શિવાયમય બની ગયું છે અને ભક્તો પણ શિવની ભક્તિમાં લીન થઈ ગયા છે. ત્યારે હું એક એવા મંદિર ખાતે, એવા શિવાલય ખાતે ઉપસ્થિત છું કે જ્યાં શ્રદ્ધા અને આ સાથે જ ઇતિહાસનો અનોખો એવો સંગમ છે. ત્યારે આપણી સાથે મહંત જોડાયા છે. તેમની સાથે વાત કરી કે આ મંદિરનો ઇતિહાસ શું છે, મહત્વ શું છે અને ખાસ કરીને શ્રાવણ માસના 4 સોમવારમાં અહીંયા કંઈક વિશેષ એવું આયોજન કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે જોડાયા છે મહંત શ્રી, તેમની સાથે વાત કરીએ. જય ભોળાનાથ, જય મહાદેવ. શું કહેશો, જે રીતે આ મંદિરની અનેક એવી અનોખી એવી ઇતિહાસ છે, મહત્વ છે, શું કહેશો તેને લઈને? આ બહુ વર્ષો જૂનું મંદિર છે. આશરે 500-700 વર્ષ પહેલાંનું સ્વયંભૂ રાજરાજેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે. ખત્રીવાડ ભીચરીના નાકે સોની બજારમાં આ મંદિર આવેલું છે અને બધા ભક્તોને બહુ આસ્થા છે. આપ બધાએ જોયું જ છે કે અહીંયા શ્રાવણ માસનો આ બીજો સોમવાર છે અને ભક્તો હરખભેર આવે છે અને શ્રદ્ધાપૂર્વક આવીને મહાદેવની ભક્તિ કરે છે અને અહીંયા આરતી થાય છે, દીપમાળા થાય છે, શણગાર થાય છે. 4 સોમવાર જેટલા ભક્તો આવે છે અને પ્રસાદનું આયોજન રાખેલું છે, તો બધા ભાવથી પ્રસાદ લે છે અને ધન્યતા અનુભવે છે. જે ખાસ કરીને વાત કરીએ તો શિવ ભગવાનને કહેવાય કે શૃંગાર અર્પણ કરવામાં આવે છે. શૃંગાર કેવો ધરવામાં આવે છે ખાસ કરીને?
શ્રૃંગારમાં અલગ અલગ શ્રૃંગાર થાય છે. 4 સોમવારમાં અલગ અલગ. એક દિવસ રુદ્રાક્ષના માળાનો શિવલિંગને અભિષેક કરીને શૃંગાર થાય છે. એક સોમવાર ફૂલનો શૃંગાર થાય છે. એક સોમવાર બધા ધાન્ય જેમ કે કઠોળનો અભિષેક થાય છે અને શૃંગાર કરે છે. એમ અલગ અલગ પ્રકારથી શૃંગાર કરી છે 4 સોમવાર. જી ચોક્કસ છે. અને વાત કરીએ તો અહીંયા મહાદેવ તો બિરાજી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ કયા દેવી દેવતાઓ પણ આ મંદિરમાં બિરાજી રહ્યા છે? આ બહુ પૌરાણિક મંદિર છે, એટલે બહુ જૂનું. એમાં એક અમારે મહાકાળી છે, જે સિંદોરવાળા મહાકાળી છે, શિવ શક્તિ, અને એનું પણ છે. અને રાજબાઈમાં જે ચારણના દીકરી છે એને પ્રગટ થયેલા છે, એમની સમાધિ છે. અને અહીંયા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે. ગણપતિ દાદા છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત બિરાજમાન છે. એ ઉપરાંત અંબાજીમાં છે, રાધા કૃષ્ણ છે. અને અમે અલગ અલગ શ્રાવણ મહિનામાં અલગ અલગ તહેવાર પણ, જન્માષ્ટમી છે કે જેવા કે બધું ઉજવી છે. શિવરાત્રી પણ એવી જ રીતના ઉજવી છે. કોઈ પણ શિવ ભક્ત સવારે વહેલા આવે તો 5 વાગ્યાથી મંદિર શરૂ થઈ જાય છે. અને બધી જ વ્યવસ્થા છે કે જેમ કે દૂધનો અભિષેક થાય છે, જલાભિષેક થાય છે. બીલીપત્ર કોઈ ન લાવ્યા હોય તો બીલીપત્રનો પણ અહીંયા વ્યવસ્થા કરી છે કે જેનાથી બધા ભક્તો ચડાવીને ધન્યતા અનુભવે છે. જી ચોક્કસથી તો આ મંદિરની વાત કરીએ તો અહીંયા મહાદેવ તો બિરાજી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ અનેક દેવી દેવતાઓ પણ અહીંયા બિરાજી રહ્યા છે. તો તમે પણ આ મંદિરની ખાસ મુલાકાત લો, મહાદેવના દર્શન કરો અને પ્રસન્નતા અનુભવો. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ. હું અહીંયા 7 વર્ષથી રાજકોટ રહેવાયું ત્યારથી અહીંયા આવું છું રાજરાજેશ્વર મહાદેવ દાદાનું, અને અમને અહીંયા બહુ જ શાંતિનો અનુભવ થાય છે. અને ઘણાને મેં કીધું તમે આવો, અહીંયા બધું આપણને શાંતિથી પૂજાપાઠ કરવા દે છે અંદર બેસીને, અને બધી મનોકામના પૂર્ણ કરે છે. અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. અને પરચા પણ પૂરે છે, બધી જ આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. અને અહીંયા બહુ જ વાતાવરણ સારું છે. અને અમારા બેન પણ બહુ જ સારા છે, અમને પ્રેમથી બોલાવે છે, મહાદેવર કરે છે. હા, એ જ કહું છું કે બધી જગ્યાએ તો જો પુરુષોને પણ એવું કહે કે તમે ધોતિયું પહેરીને આવો, પણ અહીંયા મહાદેવજીની કૃપાથી ભાઈઓ અને બહેનોને એકદમ શાંતિથી બેસીને જેટલી વાર પૂજા કરવી હોય એ કરી શકીએ છીએ. એટલે ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે અમને. અને બસ મહાદેવ બધા ઉપર અમને આશીર્વાદ આપે, હંમેશા અમે આવતા રહીએ અને આનંદ કરતા રહીએ, એવી અમારી મનોકામના.